વીસ હથી હંસવાહિની માતા હમે દેવ સુમા દુઃખ હરણી माँ तू कुलदेवी करणी करने माँ सहाय जाहिर जुगमा जगदम्बा तू जो जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजे हम ए सीधाकाशमाकाशवासम भजे हम आज रोज कथड़ बापूना एक कारज આપણો શબ્દ છે કે કારજ એનો અર્થ કદાચ એવો પણ થતો હોય કે હે પરમાત્મા અમારી પાસે કંઈક રજરજ પૂન પડ્યું હોય અને એ આજે જે પરિવારમાં અમે બેઠા છીએ એમાં કાંઈ નહીં તો કા રજરજ અમે અમારું પૂર્ણ અર્પણ કરીએ અને જે તારા દરબારમાં જે આત્મા આવ્યો છે એને પરમાત્મા તમે પરમ શાંતિ આપજો એવી કથળ બાપાને આત્માને વંદન કરી ભગવાન દ્વારકાધીશને વંદન કરી ભલે પૂરું જીવીને ગયા છે પણ કાળ હોવ રહે પડે ને એને કાળ જ કહેવાય છે અને બેઠા હોય ને ત્યાં સુધી ત્રણેય ભાઈઓ કહી શકે કે હજી અમારા બાપાને પૂછવું પડે કથળ બાપુને પૂછવું પડે એમ અને ત્રીજી વાત કે ઉજળું જીવીને જે ગયા હોય એનો પુરાવો શું એક શરૂઆત એની કઈ હતી અને એક એની પૂર્ણાહુતિ કઈ હતી એની ઉપર માણસનું આખું જીવન છે એ આધાર લેતું હોય છે
અને એટલા સંતોની હાજરી હોય, સમાજના મૂવીઓની હાજરી હોય, અને જેની પાછળ આવા ભજનો થાય, એ આત્મા પૂર્ણ જીવીને ગયા હોય. આ જો તમે પિક્ચર શરૂ થાય ત્યારે શરૂઆત શું હતી અને ઉભા રહ્યો મારે એન્ડ જોવો પડશે, એન્ડ એનો એન્ડ એમ કહી દેતો હોય કે એનું જીવન કે આખી ચિત્ર શું હતું. એ માણસનો એન્ડ જે છે, માણસનો જે છેલ્લો દિવસ છે. હું મારા વિદ્યાર્થીને કહું છું, 12મું કેટલી વાર આવે જીવનમાં? 12મું આવે કેટલી વાર? એટલે છોકરા કે 2 વાર. પેલું ભણવામાં એનું 12મું સુધરે ને એનું જીવન સુધરે, અને ઓલું 12મું સુધરે ને જીવન કેવું જીવીને ગયા એનું મૃત્યુ સુધરતું હોય છે. અને એ આજે પૂજ્ય હરસુખ બાપુ આવા અહીંયા ભજનો કરવા આવ્યા હોય, પૂજ્ય દાદાના મુખેલી શબ્દો, અને લાખણજીભાઈની શું વાત કરવાની હોય સાહેબ. એના શબ્દો એની પ્રસંગને અનુકૂળ અને સમાજને અનુકૂળ એની પાસેથી આપણને શબ્દો સાંભળવા મળે. અને ભોળાભાઈએ પણ આપણે અહીંયા કંઈક ને કંઈ 2 શબ્દો બોલ્યા છે. તો અત્યારે હું પણ અહીંયા કાલે ગયેલી વાણી લઈને એક પુષ્પાંજલિ વાણી રૂપી અર્પણ કરવા આવ્યો છું. અહીંયા કોઈ કલાકાર તો આમ થાય બાપુ આપણે ક્યાં બન્યા છીએ, અને આવા વડીલોના આશીર્વાદથી એની બધાને સાંભળીને કંઈક બોલીએ છીએ. પણ આમ તો આજે ગઈ રાત આખી હમણાં ભગુડા હતા, ન્યાલી પૂરું કરીને અમરીશભાઈને અમે સવારના એકલા ગીરમાલી હોપડ જઈને પાછો પાલીતાણા પ્રોગ્રામ એક પૂરો કરી અને આવ્યો છું. પણ આવું ને આવવું જોવે એમાં બહુ એમ કહેવાય ફરક છે. પણ જીવડા જોને તું એક વાર એ જાગી હવે તારે 12 ભેગિયા વાગી. એ જીવડા જોને તું એક વાર જાગી હવે તારે 12 ભેગિયા વાગી. એક વાર જાગી હવે તારે 12 ભેગિયા વાગી. એ હવે તારે 12 ભેગિયા. ભોજા ભગતની આ રચના છે કે હે જીવ 12 2 વાગી. 2 વાગ્યાનો અર્થ 12 છે એ મધ્યાહન છે, અને હવે તું તારી સંધ્યા બાજુ વળ્યો છો. અને 50 વર્ષ પૂરા થઈ જાય ને, મહારાજ દશરથને પણ જ્યારે કહેવાય સફેદ વાળ દેખાડા એટલે એને સામેથી કીધું કે હવે દીકરાને ગાદીએ બેસાડી દેવા જોઈએ, હવે મારે રામને ગાદીએ બેસાડી દેવા જોઈએ. અને મહારાજ વશિષ્ઠને બોલાવ્યા કે શું કરવું જોઈએ, કે તો મહારાજ તમારી બહુ સારો નિર્ણય છે, આ કરી લેવું જોઈએ. એટલે દશરથે કીધું તો કાલ. એટલે સંતોએ કીધું છે કે સારો વિચાર આવે ને એનો તરત અમલ કરવો, અને ખરાબ વિચાર આવે ને 8 દી વિચારવા. આ કાલમાં 14 વર્ષ વહી ગયા. સાંભળી લો તો કીધું ને, કાલે કીધું કાલમાં 14 વર્ષ વહી ગયા. કારણ કે મહારાજ કરણ જયારે દાન દેતા, અને એક વાર એમ કહેવાય કે એ હજી બધા જે આવ્યા થાય એને દાન દઈ દીધેલું, અને ઊભા થઈ અને પાછા જવાની જ્યાં તૈયારી કરી, એટલે આ બાજુ જે સોનામોરનો થાળ પડ્યો હતો અને આમ પાછા ફેર્યા જવા, એમાં એક આવ્યા કે મહારાજ
એટલે સાહેબ એ બાજુ ડાબો હાથ આવી ગયો ને એટલે ડાબા હાથમાં મૂઠો ભરી અને દાન આપી દીધું. ત્યારે કોઈ કરણ મહારાજને પૂછ્યું કે હંમેશા જમણા હાથે દાન આપો છો અને ડાબા હાથે કેમ આપ્યું? કે મને જમણા ડાબાની ખબર નથી, મને જ્યાં નજીક પડતું હતું ને એટલે મેં સીધો હાથ માર્યો ને પછી આમ ફરવા જવાનું ઓછા લેવાનો વિચાર આવી જાય તો બસ જ્યાં સારા વિચાર આવી જાય. આપણે એમ કહીએ ને સત્ય કડવું છે, મૃત્યુ એ હાવ સત્ય છે, નરાતાર સત્ય છે હાવ, પણ જવું ગમે નહીં લ્યો. હે એ તો આપણે શમશાને હોય ને ત્યારે વૈરાગની વાતો કરતા હું હારે લઈ જાઉં, પણ એ તો અંધારામાં દોરી ભાળી જાય ને તો ઠેકડો તો લગી જાય લકવા હોય તોય સાહેબ. હા, શું કામ? કારણ કે એ એક જીવને. અને ત્રીજી વાત એ છે કે હમણાં બહુ સરસ વાત ભગવાન કૃષ્ણની જે મુખેથી જ ગવાણેલી ગીતાની વાત કરી કે પરમાત્મા કૃષ્ણ એમ કહેતા હોય કે આત્મા અમર છે, અને એ સાંભળ્યા પછી 11મા દિવસે હારે રહેનારો અર્જુન પણ એમ કહેવાય કે એ ભૂલી જતો હોય. એટલે જ કવિ કાગ બાપુને લખવું પડ્યું છે ને, એ જીએની ભેળા ને બેસનારા પણ ભરમાણા રે મોટા ના તળિયા નો મળ્યા રે રેજી. દરિયાના પાણી કેટલા રે રેજી એની ભેળા રે બેગનારા પણ ભરમાણા રે મોટા ના તળિયા નો મળ્યા રે રેજી. અબથી ઉંજેરો મેરો એ લાંબી એની નજરો રે અબથી ઉંજેરો મેરો એ લાંબી એની નજરો રે પૂછ્યું રે વાવડા ના એટલે રેજી. ગીતના તો ઘણા અંતરા છે, પણ આની છેલ્લી પંક્તિ મને બહુ અમરીશભાઈ ગમે છે કાગ બાપુની. શું કીધું? આ સંતો બેઠા છે, કાગે બ્રહ્મલોક છોડ્યો
આ મહાપુરુષો બ્રહ્મલોકમાં રહેતા હતા, પણ એ સમાજની ચિંતા કરવા માટે બ્રહ્મલોક છોડી અને પૃથ્વી ઉપર આવ્યા. હેમાળામાં સાધનાઓ કરતા હતા, એ પડતું મૂકીને સમાજ માટે આવ્યા છે. અને એનું કીધું જેથી સમાજ ન કરે ત્યારે પીડા થાય, એટલે કવિ કાગે લખ્યું કે આ મોઢાના તળિયા ન મળ્યા, એની ગેળા વહનારા પણ ભરમાણા. કાગે બ્રહ્મલોક છોડ્યો આપતી તોન કાજે રે, કાગે બ્રહ્મલોક છોડ્યો પોથી તોન કાજે રે, એ જીયા મેં માળથી પડતી મેલી રે દિલદારા કોઈ, એ જી અમે માળથી હેજ દેવું પડતી મેલી રે દિલદારા કોઈ, નો મળ્યા રે રે જી. કહેવત છે કે ભાઈ મોટાના તળિયા આપણાથી એના પગરખામાં આપણો પગ ન ગણે, આવી વાત કરીએ. આ એનાથી જુદી વાત છે. બે ના પલા જડે. એક એવી મહા વિભૂતિ હોય, એ વિદાય લીધા પછી ખબર પડે કે ઓહો એ આપણી વચ્ચે હતા. અને એક હાવ બૂસ મારવું હોય, એનું તળિયું જડે નહીં. પછી એમ કે કેટલા વર્ષથી હારે હતા અમને તો એ એવો જ હતો, પણ તને ખબર પછી પડી. દરેક એવા જ હોય છે સાહેબ, એની ખબરું મોડું પડે છે. હે બહુ બહુ મારે વાત એક તમે સાંભળી લો. ભગવાન કૃષ્ણ 11 વર્ષ ગોકુળમાં રહ્યા, પણ જયારે મથુરા આવી અને કંસનો જયારે સંહાર કર્યો, ત્યારે અમુકની ગોકુળમાં આખ્યું તેદી ઉઘડી કાલે લે ઈ. અને પછી સંદેશા મોકલ્યા કે અમારે આવવું હતા. કૃષ્ણ કહે તમે ચૂકી ગયા, હવે નો આવું હાથમાં. હે 11 વર્ષ તમારી પાસે રહ્યો, તમે ન ઓળખી શક્યા. જો આ બધી કથાઓ આપણને જીવન જીવતા શીખવાડી દે. આપણા ઘરે કઈ આવો પ્રસંગ બને, કોઈની વિદાય થાય, બસ રામાયણ લઈ લ્યો. રામ ન અટકાવી શકે દશરથને કે ના, હું માનવ બનીને આવ્યો છું. અને માનવની જે અને હકીકત છે ને સાહેબ, તમે જે ગાડીમાં બેહો એ સ્પીડમાં જ તમારે રહેવું પડે ને. કોઈની ગાડીમાં આપણે બેસી ગયા મર્સિડીઝમાં ને 140 જતી ને એમ કે ભાઈ હું તમે તારે એકો શાળી જાઓ, હું આવેલી સીટ વાળાને શાળી રાખો ખાલી. નહીં, એમાં જેમાં બેસો એમાં જ જવું પડે. એમ ઈશ્વર પણ જો માનવ બનીને આવતો હોય તો એને એમ કહેવાય કે માનવના નિયમો પાળવા જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એમાં ઘણા સુધરાય નથી કહેતા કાર જ બંધ કરો. એટલે જે માવતરે આપણને 15 વર્ષ સુધી એમ કહેવાય કે રમાડીને મોટા કરીને મૂક્યા, એના માટે 15 દી નો કાઢીએ કોઈ. એટલા બધા તમે શું વીઆઈપી દીકરા થઈ ગયા એમ. આ મોટી વાત છે સાહેબ. આ ભલે રિવાજ કરતા હોય 100%, ઘણી એવી વ્યવસ્થા છે, ઘણા એવા ખર્ચા છે, એ બંધ કરો. અને આપણી કહેવત છે પોતાના લગ્ન ને બાપનું કારજ હરખ્યું ન કરે ને માણા ન કહેવાય. ભલા માણા, જો કહેવત ન હોય તો મને કહો તમે. એ સિવાયના ઘણા ખર્ચા છે, બંધ કરી ગયો. 2 જોડી વર્ષના અમુક કપડા નોખા ન લ્યો સાહેબ.
ના એમાં તો કઈ ટાસકા જેવું જ રહેવું છે. ભગવાન રાઘવ જો એમ કહેવાય કે બાપના પિંડ નાખતા હોય છે, મહારાજ દશરથને પિંડદાન કરતા હોય, અને જેથી એમ કહેવાય કે ઈ મહારાજ દશરથના એમ કહેવાય પિંડદાન દેવા માટે રઘુકુળ ભૂષણ ભગવાન રાઘવ જેથી એમ કહેવાય કે હાથ લંબાવ્યા, તેથી કહેવાય ગયો સાહેબ હજારો હાથ બહાર નીકળ્યા હતા. અને તેથી પૂછવામાં આવ્યું કે તમે અત્યારે પિંડદાન લ્યો છો કેમ? એ પહેલા કોઈએ તર્પણ નથી કર્યું? સાહેબ અંદરથી અવાજ આવ્યો હતો કે તર્પણ તો કર્યા હતા, પણ અમને અમારા ભજન ઉપર અને અમને અમારા કાર્ય અને અમારી ખાનદાની ઉપર ખબર હતી કે એકવાર ઈશ્વરને અમારે ખોરડે આવવું પડશે, અને તેથી એ પિંડદાન કરશે ને તેથી એના હાથે પિંડ લેવા છે. જો ભગવાન રાઘવ જો આ કરતા હોય, અને વાત સાચી છે ને ભાઈ, આપણે કોઈ પણ હોય, પિતાને પુત્રને પ્રેમ કેટલો હોય છે, બાપ દીકરાનો પ્રેમ કેવો હોય. અત્યારે પરિસ્થિતિ કેવી થઈ છે ખબર? અમુક હાવ લકડ હંધાડ છોકરાઓ પાસે આવે, ક્યાં ભણો ત્યાં ફલાણી કોલેજ, બાપાએ કઈ લઈ દીધું, ફલાણા ભાઈ દીકરાને કેવું લઈ દીધું, આ દીકરાને ઉંબાડિયો દેતો ગયો, અને પત્ની પાસે જાય, બે બાજુ બીજું લે અમે તો આવું કર્યું, તમને આવું કઈ ન લઈ દીધું. આ બધામાં હોય, સ્ત્રી પુરુષમાં બધા હાવ લેવા દેવા વગેરેના હક લકડ હંધાડ કરી અને કોકનો પરિવાર કેમ વિખાય ને કેમાં વિવાદ થાય. આમાંથી જો માણસ દૂર થાય, બે ભાઈબંધ હોય, કેમ તમને ફોન નહોતો આવ્યો, એટલે હું થાય શુદ્ધ નહીં આવ્યો હોય, ત્યાં જવું પડે એમાં બીજો શું ફેર પડવાનો છે? આ જે લાગણી જે છે એ લાગણીમાંથી માણસ ઈ વધારવાની વાત કરો ને, ઓલી વાતું કરો છો એની કરતા સાહેબ મારે વાત એટલી કરવી, મહારાજ દશરથને કેટલો પ્રેમ છે રાઘવ ઉપર. એક નાનો જ પ્રસંગ કહીને પછી આપણે સંતવાણી ઉપર જવું છે. અહીંયા તો બોલીએ કે ન બોલીએ એનો કોઈ અર્થ કે આવીએ હાજરી આપીએ એ જ ભરતભાઈના સતત પણ પરબતભાઈના પણ વાત હતી, અને ન આવીએ તો સાહેબ એક રોજનો ગબડખો રહી જાય ને, એટલે હું આવી શક્યો એ જ મારા માટે એક મોટી વાત છે સાહેબ. એટલે હું મારા પોતાને રાજીપો વ્યક્ત કરું છું કે જીવન અને મૃત્યુ, મારા માતુશ્રીનું જ્યારે અવસાન થયું ત્યારે ભીખુદાનભાઈ એક વાત કરેલી છે કે મૃત્યુ એટલે શું? કે દીવાની વાટ હોય દાદા, અને દિવેલ ખલાસ થઈ જાય તો તમે નવું દિવેલ પૂરી શકો. દિવેલ વધ્યું હોય અને વાટ પૂરી થઈ જાય તો તમે નવી વાટ મૂકી શકો, પણ દિવેલ ને વાટ બે એક હારે પૂરું થાય, આનું નામ મૃત્યુ છે સાહેબ. એમાં જવું જ પડે, એમાં હાલે ને, જે નિમિત્ત બન્યું હોય એ નિમિત્ત જવું જ પડે. મહારાજ દશરથ નિર્ણય કર્યો છે આવતીકાલે ભગવાન રાઘવને ગાદીએ બેહાડવા છે. આખી અયોધ્યામાં આનંદ 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 સવાણો છે. ગલીએ ગલીએ ચોકે ચોકે એમ કહેવાય ચોક મળ્યા છે પુરાવા, આશો પાલવના તોરણો બંધાણા છે, મોતીઓથી ચોક પૂરે છે માણસો, આખી રાત માણસ હોતું નથી. અને બરોબર એમ કહેવાય કે જ્યાં પ્રભાતના એમ કહેવાય કે જ્યાં હેરડા ફૂટે ઈ ટાણે તો એમ કહેવાય કે અવધની ભીડ જામી છે, નવા વસ્ત્રો પહેર્યા છે અવધે. મહારાજ દશરથ પણ એમ કહેવાય કે આજ બેઠા છે, આખી અવધ આવી ગઈ છે, તમામ નગરજનો આવી ગયા છે, બે રાણીઓ પણ આવી ગયા છે, પણ એક વ્યક્તિ દેખાતી નથી જેના અતિ પ્રિય રાણી હતા. અને સાંભળી લેજો, જે બહુ અતિ પ્રિય હોય એ ક્યારેક દુઃખ આપે ને એ સહન કરવાની તાકાત હોવી જોઈએ, નહીતર એને પ્રિય ન બનાવે. આ દશરથની તાકાત હતી સાહેબ. કઈ કઈ ક્યાં છે આવા પ્રસંગમાં? અને તેથી એમ કહેવાય કે એ કઈ ભવન બાજુ એમ કહેવાય કે જેથી મહારાજ દશરથે ડગલા માંડ્યા, કોઈ ભવન અલગ હતો નહીં, માણસ બનાવતા હોય છે, કોઈ ભવન અલગ ન હોય. મહારાણી કઈ ના દરવાજામાં જેમ કહેવાય ભવનમાં જ્યાં પગ મૂક્યો, કાળા વસ્ત્રો ધારણ કરી અને કઈ કે એમ કહેવાય કે ખૂણામાં પોતે બેઠા છે રિહાઈને. મહારાજ દશરથ ફાફા મારે છે, મહારાણી કઈ અવાજ નથી આવતો, પણ જામ નજરો ફેરવી સાહેબ ત્યાં ખૂણામાં કાળા વસ્ત્રો ધારણ કરીને કઈ બેઠા છે. મહારાજ દશરથ એ બાજુ ડગલા માંડ્યા, છડાપ 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 કરતા.
કહેવા ગયો સાહેબ કઈ 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 કરતા કરતા જ આ પાછળથી એમ કહેવાય કઈ કઈ ને જ્યાં મહારાજ દશરથ સ્પર્શ આમ અડે છે, સ્પર્શ કરે છે. તાજા વાદીએ કોઈ એક તાજી નાંગણી રાફડામાં લઈ પકડી હોય અને એને ભૂલથી અડાઈ જાય ને જેમ ફણ માંડે ને સાહેબ, એવું કઈ કઈ એમ કહેવાય રૂપ ધારણ કર્યું હતું. મહારાજ મને અડશો નહીં, તમે મારાથી દૂર રહ્યો. અરે કઈ કઈ આજ આખી અવધ એમ કહેવાય કે હિલોળે ચડી છે અને આવે ટાણે તમને આ શું સૂજ્યું છે? ના સૂજે મહારાજ. પેલી વાત કહું મહારાજ, આવડો મોટો અવસર કરવા જઈ રહ્યા છો અને મારા બે વચન બાકી છે એ તમે ભૂલી ગયા. તેથી કહેવાય ગયો મહારાજ દશરથ કહે છે કે રાણી આજ હું એટલો બધો આનંદમાં છું, બે નહીં 4 માગી લ્યો. સાહેબ રામાયણ વાંચજો કુકદી, કઈ કઈ એટલું બોલ્યા કે મહારાજ પેલા 2 હું માગું ઈ તો સહન કરી લ્યો તોય ઘણું છે, 4 ની પછી વાત છે. પેલા હું શું માગવા જાઉં છું એ તો તમે જુઓ. કે મહારાણી માગી લ્યો તમે કે મહારાજ સાંભળો, મારો દીકરો મોહાળમાં છે અને અત્યારે તમે એવડો મોટો એમ કહેવાય નિર્ણય લઈ લીધો અને તમારો રામ ગાદીએ ન બેસે. મારા પહેલા વચનમાં હું ભરતની માટે ગાદી માંગુ છું. સાહેબ દશરથ રાજાને અસર નહોતી થઈ સાહેબ. કાંઈ વાંધો નહીં, કઈ કઈ એ તો મારી ડાબી જમણી 2 આંખો છે. રામ ગાદીએ બેસે કે ભરત ગાદીએ બેસે એમાં શું ફેર પડે? લ્યો મહારાણી તમે હવે રાજી ને માગો હવે બીજું વચન. તક સાંભળી લો મહારાજ, હવે સહન કરવાની તાકાત રાખજો. અરે બાપુ કઈ કઈ એક જ વાર બોલ્યા છો, વારંવાર નહીં, છેલ્લી વાર એટલું બોલ્યું, તમારા રામને 14 વર્ષનો વનવાસ. દેવી મહારાણી શું બોલો છો? મહારાજ હા કો ને ક્યાં ના કો, હવે મારી પાસે બોલવાનો સમય નથી. સાહેબ જે ગાદીની ઇન્દ્ર આશા કરે ઈ અવધપતિ. હે મહારાણી ઈ કે તો તને પાયે લાગુ, એ કે તો પ્રાણ જાગુ રે, કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ જાગુ રે, મોત ના બગાડો કઈ કઈ માનું છે વનનો દે મારા. રામ ને રે રેજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા. રામ ને રે રેજી વનનો દે મારા. રામ ને દશરથ અને સાહેબ કઈ કઈ ને કઈક તને બાઈ પગે લાગુ, મારું મોત બગડશે. મહારાજ કહા ક્યો ને ક્યાં ના ક્યો. સાહેબ ઘટના ઘટી ગઈ. બંને રાણીઓ દોડીને આવે છે. ભગવાન રાઘવ આવે છે. ટૂંકી વાત એની એ ક્ષણે જો આ કથા શું કરવા કે આવી પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન રામ પણ એમ કહેવાય એની એ ક્ષણે પરિસ્થિતિને સ્વીકારી લે કે એમાં શું વાંધો, ક્યાં ગાદી. આનો હમણાં બધા મંત્રીઓને ફટ દીના ફેરવી નાખે, બધા નો સહજ સ્વીકાર લ્યો, કાંઈ વાંધો તમે લ્યો. આ સહજતા સ્વીકારતા શીખી ગયા, લ્યો આવડાય છે. એક જગ્યાએ ભરતભાઈ નેતાઓ ઓલું વાવાઝોડું બધું થયું ને, બધું હવે ક્યાં વર્ષનું વાવાઝોડું તું એનો કહેતા કઈ. એટલે નેતાઓ ત્યારે એક ગાડીમાં બહાર નીકળ્યા બે નેતાઓ બધા ગામડાની ચર્ચા જોવા. તે પવન ફૂંકાતો હતો ને એમાં જોરદાર પવન આવ્યો ને બાપુ એ ગાડી ઉપર ઝાડ પીડ્યું. બાવી પછી ઝાડ એટલા બધા પડી ગયા હતા, ક્યાંય લઈ જવાય એવી પરિસ્થિતિ નહોતી. લીલા ઝાડ હતા એટલે ક્યાંય અગ્નિ સંસ્કાર કરાય એવી પરિસ્થિતિ નહીં. ગામ બહુ ડાયું, વડીલ કે આપણો ધર્મ છે, આપણને સેવા મળ્યા.
એકવી ખાડા કર્યા, સમાધિ આપી દીધી એકવી. આવા મહાપુરુષોની સેવા આપણા હાથમાં ક્યારે આવે? ગુણ ગુણ મીઠું નાખ્યું અંદર. 15 દી પછી તપાસ આવી પાછી, કાંઈ આવી ઘટના, રસ્તા હારા થયા ને પછી અધિકારીઓ આવ્યા, ગામને ભેગા કર્યા. તમારી હાજરી? હા, ગામના કે અમારી હાજરીમાં, અમે હતા જ બધા, આખા ગામની હાજરીમાં બધા. પંચ નહીં, 55 હતા. ખાલી પંચ નહીં, 55 જણાની હાજરીમાં, એ વડીલો. બાકી તો આખું ગામ 500 હતા બીજા. પણ આની અંદર જે 55 કામ કર્યું, બધાની સહી લીધી. કે પણ અમને આશ્ચર્ય એ થાય કે આ ઝાડ પડ્યું ને એમાં એકવી બધા કે ના, એમ તો 2-3 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ. પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલ્યા કરે, એનું હાસું ન મનાય, આપણે આપણી ફરજો પૂરી કરો એમ. સાહેબ, આ રાજનીતિ કેવી છે કે અહીંયા ગાદીએ બેસાડવાનો સમય આવે, એની એક ક્ષણે રામ એક પણ ફરિયાદ ના કરે. વલ્કન ધારણ કરી કલ્પના તો કરો, માં જાનકીને હવે જે જનક દુલારી સાહેબ આમ બજારમાં નીકળે તો સાહેબ જાજમું પથરાતી હોય એના માટે. એમ કે જા મારો રામ ન્યા, હું તો એનો પડસાયો છું. બહુ સમજાવે છે માં જાનકીને કે બેટા તમે ન જાઓ, અમે કાલ જનકને જવાબ હું દેશું. લાડે કોડે તમને પરણાવીને મોકલ્યા, કાલે મને જવાબ શું દેશું? ના, જા રામ ન્યા સીતા. અને લક્ષ્મણ ન રહી શકે. એ ઘટનામાં મારે ન જવું, પણ સાહેબ ત્રણેય નીકળી ગયા. જે અયોધ્યામાં આનંદ થી પછી એને નેજા માંડવા પડ્યા કરે, આ શું બન્યું? અને જે અયોધ્યા ભગવાન રામના સાહેબ સાંભળી લેજો કે એને રાજ તિલકના ઉત્સવમાં આનંદ કરવા માટે આવ્યા છે, આજે વિદાય દેવા નીકળી ગયા સાહેબ. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા, એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. મોલા તુમા બોલ્યા કાળા કાગ રે હાલી રે. જ્યાં વધાયુના ભાવા વાગતા હતા, જ્યાં સુગંધની શરણાઈઓ વાગતી હતી સાહેબ, જ્યાં કાળા કાગ મળ્યા. બોલો, એટલે અસર તો થાય, પણ સાહેબ પ્રકૃતિમાં અસર થઈ ગઈ. શું બન્યું? ટોડાલે બાંધેલ તોરણ તૂટ્યા રે, એવા ટોડાલે બાંધેલ તોરણ તૂટ્યા રે. વિખાણા મોતીએ પૂરેલ ચોક રે રે. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા, એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. ભગવાન રાઘવે વાત મારે ન્યા લઈ જાવી છે કે બાપ દીકરાને પ્રેમ કેટલો છે. મારા પિતાના વચન ખાતર મારે જવું પડે, અને અહીંયા બાપ એમ કે આહા, જે ધરતીમાં જે મારી ભૂમિમાં જાવરી અયોધ્યામાં મારો રામ ન હોય તો મારે જીવીને શું કરવું? જો આ હેત ભગવાન જાય છે, ભરત શત્રુઘ્ન આવે છે, એની પણ એક ચર્ચા. અને ત્યારે ભરત બહુ રુદન કરે છે, ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે, હે ભરત, આ તને શોભે નહીં બાપ. રોવાનું કોની હારને હોય?
કે રાજા હોય અને રાજા જેવું જીવી ન ગયો હોય ને તો એની વાહે રોવાય. હાવ પાત્ર ભજવા વગર વયો ગયો. માણા હોય અને માણા જેવું જીવી ન ગયો હોય એની પાછળ રડવાનું હોય. હે ભરત સુનો ભરત ભાવિ પ્રબળ. હે ભરત આ તો બધું ભાવિના હાથમાં હોય છે. અને આપ જાણીએ છીએ કે એને મળવા જેથી ભરત જાય. સાહેબ સારા સારા વ્યક્તિને ભૂલ થાય, આપણે તો કાળા માથાના માનવી છે. સતરંગી ફોજ લઈને ભરત મહારાજને આવતા જોયા તેથી સાહેબ સુમિત્રાનો જાયો લખન મહારાજે હાથમાં ધનુષબાણ લીધા. સોગંદ રામના ચરણના અવધ મૂકીને આવ્યા છે તોય પાછળ આવ્યો છે. સાહેબ અદ્ભુત ભયાનક બોલે છે. તેથી ભગવાન રામ એમ કે ભરત એને આવી તો જવા દે. પેલા બહુ મોટા સોગંદ લઈ લે સાહેબ. અને ભરત જેદી આવે છે અને ભેટે છે અને કહેવાય ગયું મહારાજ જનક પણ આવે છે, સુનૈનાજી આવે છે. અડધી રાત સુધી કૌશલ્યા અને સુમિત્રાજીની માં જાનકી સેવા કરે છે. અડધી રાત થઈ ત્યારે કીધું માં હા બેટા તમારા મા પાસે જાઓ. માવતરને મળે છે. સવાર થાય આખી સભા બધા એમ કહેવાય ધર્મનિષ્ઠ માણસો બોલાવે છે અને અંતે કીધું કે ભરત હવે જે નિર્ણય લે એ બધાએ માન્ય રાખવો. અને છેલ્લે પાછી જ્યારે વિદાય લીધી છે અને ત્યારે કહેવા ગયો બંને માતાઓ મહારાજ જનક પાસે જાય છે ને એટલું કે મહારાજ અમે તમારી દીકરીને હાચવી ન હોય, અમને માફ કરજો. અને શું જનક મહારાજ બોલ્યા છે કે ના તમે અમને માફ કરજો, અમારી દીકરીને કંઈક દેવાનું ખામી રહી ગઈ હોય તો. પણ અમને એમ લાગે છે કે આજ અમારી સીતાને અમે કંઈક દેવાનું ભૂલી ગયા. કે શું કે અમે કરિયાવરમાં કોઈ વલંકર નહોતા આપ્યા, નહીતર એ તમારી જરૂર ન પડે, તમારી દીકરી પહેરી લે. સાહેબ મહારાજ જનક બોલ્યા છે. અરે ભગવાન રામ છે. અહીંયા મહારાજ દશરથ નું અવસાન થાય. મહારાજ એમ કહેવાય ભગવાન રામ છે એ લંકામાં લઈ જયારે પાછા આવે અને જે અયોધ્યા વળાવા આવી હતી સાહેબ એ આજ એને સ્વાગત કરવા માટે સામૈયા કરવા માટે હલકી છે. અને ભગવાન રામ જામ નજર ફેરવે છે, બે વ્યક્તિ નહોતી દેખાતી. એક પિતા દશરથ અને બીજી માં કૈકેયી. પિતાના તો સમાચાર હતા પણ રામ વ્યાકુળ બની ગયા. મારી માં ક્યાં ગઈ, મારી માં કૈકેયી ક્યાં ગઈ? એક સ્વરૂપે એમ કહેવાય ભગવાન રાઘવ છે એ હામૈયામાં રહે છે અને મૂળ સ્વરૂપે એમ કહેવાય કે કૈકેયીના ભવન પહોંચે છે. માં 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 કરતા માં ક્યાં છો તું? અને કૈકેયીના ઓરડામાં જ્યાં દાખલ થાય અને કહેવા ગયો સાહેબ તેથી નેજા માંડી ધીરે ધીરે આંખોના પોપસા ઊંચા કરીને એટલું કીધું આવી ગયો રાઘવ, આવી ગયો મારો બા, તને કરોડ દિવાળી. હા બા હું આવી ગયો. માં તું મારા હામૈયામાં કેમ ન આવે? શું માં બોલે છે સાહેબ સાંભળજો. રાઘવ હું કેમ બારી નીકળું? જેના વેણે આ ધરતીને નાથ વગર કરી હોય. રાજા ગુમાયો, રામ ગુમાયો હોય અયોધ્યાએ એક વેણે. અને રાઘવ હું અયોધ્યાની બજારમાં નીકળું ને તો અયોધ્યાની બરજા મને પાણે પાણે મારી નાખે. મારે બહાર નીકળવાનો કોઈ અધિકાર નહોતો. કે માતે 14 વર્ષ આ ઓરડામાં કાઢ્યા, આ ઓરડામાં કાઢ્યા. તેથી રાઘવ રડી પડે ને એટલું કે માં હવે ઈ કે હું વનમાં હતો તું વનમાં હતી, મને જવાબ દે માં. રાઘવ આ તને આપેલા વચને કૈકેયીએ પાત્ર પૂરું કર્યું છે. તારા વચન ખાતર ઓળખોળ થઈ ગઈ. હું નાનપણમાં તે માગી લીધું તું, મારી હાટું આ માગજે. આ મેં પાત્ર ભજવી દીધું અને અંતે મારે કાળું ઓઢણું ઓઢવું પડ્યું. કહેવા ગયો સાહેબ જેથી ભગવાન રાઘવ જન્મ્યા અને શત્રુભુજે માને એમ કહેવાય દર્શન દીધા તેથી કૈકેયી ભુવનમાં શત્રુભુજે પ્રગટ માં કૈકેયી થોડીક વાર પૂરતું ભૂલી જાય તારી હમો રાઘવ ઉભો છે. અખિલ બ્રહ્માંડ નો માલિક તને કઈ કૈકેયી માં કૈકેયી માં.
અને તેથી રામના ઓઠ ઉપર હાથ મૂકીને કઈ એટલું કઈક મહેરબાની કરીને આજ પછી કોઈ કઈને માગવાનું ન કહેતા. કઈ માગવા માટે જ્યાં હોઠ ખોલશે ને તો આપ ધરતીના કડા એક મળશે. એકવાર માગ્યું અયોધ્યાનું ચિત્ર ફરી ગયું. રાઘવ, મારો માગવાનો કોઈ અધિકાર નથી. જો માવતરનો પ્રેમ દીકરા પ્રત્યે થાય. ના માં, માગ એકવાર. રાઘવ માગું? સાહેબ જો તો પ્રભાતના પહોરમાં ગોકુળના ઈ ગૌશાળામાં માં જશોદા જેથી વાહિંદુ કરતી હતી અને તેથી બાપુ બરોબર એમ કહેવાય કે 11 વર્ષ ને 52 દિવસનો પ્રભાત હતી. સાહેબ જ્યાં માનો પ્રેમ જેવો તમે આગળની સંધ્યાએ હજી ગૌથણજા ગામમાં આવ્યું છે. સંધ્યા ઢળી છે અને એવે ટાણે ગાયોની હારો હાર ધીરે ધીરે કરતો એમ કહેવાય કે ગોકુળમાં એક રથ આવ્યો છે ને તેથી બાપુ ગામમાં માણાને હેરડા પડતા હતા. આ કોણ આવ્યું? આજે આપણે ગમતું કેમ નથી? ગામડા તેથી ટોળા વેળ્યા હતા. સાહેબ આજ આપણે કેમ ખાવું ભાવતું નથી? કોણ આવ્યું ગામમાં? આપણને હેરડા કેમ પડે છે? અને પહેલી વાર કૃષ્ણ બાપુ ગાવું એમ કહેવાય ગૌશાળામાં મૂકી. અને નહીતર કાયમ માટે જ્યારે ગાયું મૂકીને આવે અને ત્યારે માં જશોદાને કાંઈક ને કાંઈક આચકલી પગે લાગે, જે કાંઈ કરે એમ કરીને પછી જ એમ કહેવાય કે કૃષ્ણ જાતા હતા. આજ પહેલી વાર એવું બન્યું છે કે ગાયોને મૂકીને કૃષ્ણ એના કક્ષમાં વહી ગયો. માં જશોદા શું કરે? આજ શું આજ કેમ મને મળવા આવ્યો નહીં? અને માં જે અટારીએ જડીને જોવે છે તો સાહેબ ગોકુળ છે એ ટોળે વળે છે. આ નક્કી થઈ ગયું જશોદાને, નક્કી આ જાણે મોટા તોફાન કર્યા છે. જે બાજુ બાયુના ટોળા ભાળે એ બાજુ જશોદા હળી કાઢીને જાય એટલે બીજી બાજુ વાતો કરતી. ભાઈ તને ખબર છે કાંઈ? કે હા, અક્રૂર આવ્યો છે. અક્રૂર છે ને એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. બાયુ હમણાં સાંભળ્યું છે કે અખરૂ કોણ આવ્યા છે અને કૃષ્ણ ને બલરામને તેડી જશે. પણ જશોદા ન કહેતા હોય, એને નહીં ખબર હોય. એ તો ઉતારો કર્યો છે, હજી ઘરે નથી આવ્યા. જશોદા એ બાજુ જાય ને તો ટોળું વિખાઈ જાય. એ બાયું તમે શું વાત? ના માં કાંઈ નહીં, અમે તો મસ્ત ઉભી થયું. અને પાછા જશોદા હળી કાઢીને આવે. કૃષ્ણ એમ કહેવાય માને મોઢું દેખાડતો નથી, એના કક્ષમાં સૂતો છે. નક્કી આ મોટું તોફાન કરીને આજ ખાવા પણ નથી ઉજગાડવું એને. બાપુ જેમ ઝેરણી ફરતી હોય ને એમ જશોદા આખા વલોવાય છે. કરે શું થયું છે? આ વિચારમાં પ્રભાત થયો. પ્રૌઢ થયું ને પાંજરિયું. નગર રોજ પ્રભાતમાં કૃષ્ણની વાહળી વાગતી હતી, પણ આ શું થયું? એ વન વાહલડી વાગી રે. પ્રૌઢ થયું ને પ્રૌઢ થયું. માને થયું કે હાલું વાહિંદુ કરી લઉં. અને માં જ એમ કહેવાય કે વાહિંદુ કરતા હતા. ભગવાન પણ સૂતો નથી, કૃષ્ણ પરમાત્મા સૂતા નથી. અને કૃષ્ણએ નક્કી કરી લીધું કે પ્રૌઢ છે અત્યારે એકલી માં એમ કહેવાય ધીરે કામ કરે છે તો હાલ હું એકલો અત્યારે મળી લઉં. અને માં જશોદા એમ કહેવાય કે જે વાળતા હતા ને અને ભગવાન કૃષ્ણ એમ કહેવાય જશોદાનો પાલવ પકડ્યો. માં એ માં, કારણ કે એક બાજુ માને આખી રાત ઊંઘ નથી આવી, બીજા નંબરમાં શું થયું કઈ ખબર નથી પડતી. અને એમાં કૃષ્ણ આવી અને માં જશોદાનો છેડો પકડ્યો પાલવનો. માં ઉભી રહે ને માં, મારે કામ છે, ઉભી રહે માં. અને ભાઈ ઝડકી નાખે, મૂકી દે મારો છેડો. એક તો હું આખી રાત સૂતી નથી, ગોવિંદ તે શું તોફાન કર્યા છે. માં ઉભી તો રહે, મૂકી દે કીધું ને મારો છેડો. અને તેથી કૃષ્ણ છેલ્લું ત્રીજી વાર બોલ્યા, માં એક વાર ઉભી રહે, હવે નહીં કહું. એ નહીં કહું શબ્દ જાય અને ગળું રૂંધાણું કરુણ બન્યો કૃષ્ણ. અને માએ પહેલી વાર જોઈ કે એવી ગંભીરતા હોય ને ગોવિંદમાં. એ હાવડાનો ઘા કર્યો અને કૃષ્ણ બાજુ જ્યાં ફરીને જોવે છે તો કૃષ્ણની આંખમાં આહુડાની ધારું છે. ગોઠણભેર જશોદા થઈ, બે હાથે ગાલ પકડે. ગોપાલ, ગોવિંદ, મેં તને કઈ કીધું બેટા? આ તો હવે તું છે નાનો નથી બેટા, તું મોટો થઈ ગયો, તોફાન ન કરાય ને એટલે હું તને કહું.
તું નાનો નથી, હવે તારે તોફાન ન કરાય. શબ્દ ગોવિંદે સાંભળ્યો સાહેબ, ઈ શબ્દની ટાલ કરી કૃષ્ણએ. એમાં જજો મા પાસે જવા માટે માની આડી માં કેમ મૂકે છે? માં હવે તું મને એકવાર કે, હું ખરેખર મોટો થઈ ગયો. હા ગોપાલ, તું બહુ મોટો થઈ ગયો, હવે આવા તોફાન કરીને હારા ન લાગે. એટલે તેથી કૃષ્ણ રડે છે કે જશોદા, હવે મને ઈ કે હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને છોડાવવા મારે ન જાવું છું. એ જશોદા હતી સાહેબ, મોટો કરનાર હતી. અને મને તો ઈ થાય સાહેબ, તેથી ઈ કેવ્યું આયરાણીઓને કઈક વિદ્યાઓ હશે એની પાસે, કે એની પાસે ઉછરીને મોટો થયો હોય, એને સાહેબ કે વિદ્યા ન શીખવા જાવી પડે. હે, કઈ જગ્યાએ નવઘણને ભણાવવા મોકલ્યો હતો સાહેબ? ઈ આયરાણીને ખોરડે મોટો થયો. ઈ આયરે એમ કે ભાઈ દેવાજ બોદર ગયા, માં નહોતા ગયા, એને ભરોસો હતો કે મારું ધામણ ધાવી અને મારી પાસે તૈયાર થઈને ગયો છે, મારે એની ચિંતા ન કરવાની હોય. અને કૃષ્ણ પણ મથુરા ગયા, ત્યાં વાસુ એમ કે ભાઈ કે નંદ બાબા હારે ગયા છે, જશોદા નથી ગયા. જશોદાને ભરોસો હતો, મેં ધવરાવીને મોકલ્યો છે, ઈ ક્યાંય પાછો ન પડે છે. અહીંયા તો શબ્દ આવ્યો કે માં હવે મારે ન જાવું જોઈએ. હા ગોવિંદ, તને કરોડ દિવાળ્યો, બસ બેટા સમય પૂરો થયો. હા માં, સમય પૂરો થયો છે, મારે હવે જાવું જોઈએ. તને કરોડ દિવાળી ગોવિંદ. માં હમણાં બાબાને ન કહેતા, નંદ બાબાને ન કહેતા, મારો બાપ સહન નહીં કરી શકે. તો નંદ થાંભલીને બંધ ભરીને ઉભો હતો. સાહેબ ગોપાલ, હું સાંભળું છું. નીચે ઉતરી જશોદાએ નંદે બે કૃષ્ણને બથમાં લીધો. અને પછી ધીરે 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 બેયના હાથમાં લઈ બાવડા છોડાવતો પાછા ડગલા જદી ભર્યા હશે પ્રભાતના પોરમાં સાહેબ. અને દહક ડગલા પાછો જાય અને ભગવાન નારાયણ કદાચ વિરાટ બન્યો હશે કે હે ના હે જશોદા, તમારા ખોરલે રમીને મોટો થયો છું, માગી લ્યો. આજ માગવાની વાત આવી એટલે આ પ્રસંગ મેં લીધો. ગોવિંદ, અમે માગી તું આપીશ કે માગી લ્યો? માગે કેટલું મને ખબર નથી ગોવિંદ, પણ એક અમારા ખોળામાં રમીને મોટો થયો એટલે એક તને આશીર્વાદ દેવાના તો અધિકારી છે. તને કરોડ દિવાળીઓ, દુખિયાનો બેલી થા, કંસનો સંહાર કરો, માં દેવકીને જટ છોડાવો અને મથુરાના રાજા થાવ. ને એ કૃષ્ણ એટલું કોક મથુરાના રાજા થયા પછી તારે દાસ દાસીઓની જરૂર પડશે. એક કામ કરજો ને ભાઈ, તારે દાસ દાસીઓની જરૂર પડે ને તો માગીએ એટલું કે મને ને નંદને બેયને બોલાવી લેજે, અમે તારા દાસ થઈને રહેશું, અમે તારી વગર અમે નહીં જીવી શકીએ, તારા વગર અમે નહીં રહી શકીએ. આજ કઈ કહે છે સાહેબ, માં માગી શું માગે સાહેબ? આજ કઈ કે કહે છે ભગવાન રાઘવ, માં કઈ માગી લે. રાઘવ માગું? હા માં માગી લે. ભાઈ તું વયો ગયો ને પછી ભરત આવ્યો હતો. ભરતે આવીને જે મને કડવા વેણ કીધા બાપ, આવીને એટલું કીધું કે હે માં, હું તારા ઉદરમાં હતો ત્યારે મરી કેમ ન ગયો? હે કઈ તું મારી માં કેમ બની? આજથી હે કઈ તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. ત્યારથી કોઈ દિવસ મને ભરત મળવા નથી આવ્યો રાઘવ. અને તું માગવાનો કહેતો હો તો હે અખિલ બ્રહ્માંડના માલિક, તારી પાસે માગું એટલું કે એકવાર ભરતને કે મને આવીને માં કે, બાકી મારે કાંઈ જોતું નથી. સાહેબ આ માવતરનો પ્રેમ હોય છે. બાપ દશરથ જેવો બાપ દીકરા માટે પ્રાણ પણ તગી શકે. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી માને એમ કે માગી લે, તેથી એટલું જ માગી શકે કે ભરતને કે મને માં કે. સાહેબ આપણા માવતરોને બીજો અખિલ બ્રહ્માંડના માલિક અવધના રાજાઓને અને નંદને એમ કહેવાય ખોરડે રહેનારાને, એને જો બીજી આશા ન હોય તો આપણે તો એ કહેવાય કાળા માથાના માનવી છે. ભલા માણસ શું માગે? માવતરથી બીજું મોટું શું હોય? હું તો ઘણી વાર કહું, મા બાપને ભૂલશો નહીં. આવા પ્રોગ્રામ તો જે ભૂલ્યા હોય ત્યાં કરવાના હોય ને. બાકી તો ટાઢો રોટલો ખાઈને મરી ગયા છે સાહેબ, પણ કોઈ દી માવતરને વૃદ્ધાશ્રમ મૂકવા જાય એવો દાખલો નથી બન્યો ભલા માણસ.
આ તો એવા પ્રોગ્રામ કરીને હૈયે સડાવવાની વાતો છે કે આવું થાય એમ ના સાહેબ. ભગવાનની પૂર્ણ કૃપા હોય ને ત્યારે તમે આપણો અમુક ઘરે જન્મ થાય, જન્મતા વે તમને સારા બિરુદ મળે. અરે છોડો ને, ભારતમાં જન્મ મળે એનાથી બીજું શું બિરુદ મળે મને એ કહો ને તમે. જે ભૂમિ પર રામ રમ્યો હોય, જે ભૂમિ પર કૃષ્ણ રમ્યો હોય. હે, હું હમણાં જ પાલીતાણા કહીને આવ્યો સાહેબ. પાલીતાણા એ જ શબ્દ કીધો, છોડો નાત જાતના ભેદ, ભારતીય બનો. હું આ કમ સે કમ તો જે મિલિટરીમાં ભરતી છે એની ઉપર તો દયા ખાવ ભલા માણા. એ મિલિટરીમાં રહેલો યુવાન એ એમ કહેશે કે મારી નાતના છોકરા ઉપર કે મારી નાત ઉપર હુમલો કરે ત્યારે હું હથિયાર લઈશ. ના, એ 18 વરણ માટે ત્યાં બેઠો છે અને અહીંયા આપણે વરણવાદ કરીને દેશને બગાડવાની વાતો કરીએ છીએ. ભલા માણા, ચાલો એક બનીએ. અવસાન થયા પછી જીવનો કોઈ વરણ નથી, જીવનો કોઈ રંગ નથી, આત્માનો કોઈ પ્રકારનો એમ કહેવાય કે કલર નથી. અને એ જ આત્માથી જીવનારો માનવ કેમ બે રંગો બને છે? એ શું કામ બીજો રંગ લાવે છે? એટલે વાત એટલી જ છે કે આજે ફરીવાર વડીલના ચરણોમાં પ્રાર્થના કરી, સમાજ બેઠો છે, સંતો બેઠા છે, ભૂદેવો બેઠા છે. ફરીવાર અહીંયા આવવાનો અને 2 શબ્દો બોલ્યો છું એટલે કંઈક ક્ષતિ રહી હોય ક્ષમા સાથે. ફરીવાર પાછા સંતવાણીના દોર ઉપર અને દાદાને પાછો વિનંતી કરું આગળનો દોર સંભાળે. અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.